હરેક મારા ભાઈ ભક્તોને ખૂબ જય જય રામ. કંઈક મારા દીકરાઓ નવા આવી ગયા નહીં. રવિવારે મારી આશાઓ લઈને આવ્યા માતા ના આવી કે આજે દર્શન થશે તો કંઈક તો એવું કહેતા યાર મારી આની આગળ રવિવાર આવ્યા હતા ને તો તારા દર્શન ના થયા, આ વખતે આવ્યા તાણે તારા દર્શન ના થયા. કંઈક ને હાકા નાખીને જતા હશે. પણ એવા ભાવિકો એવા ભક્તોને હું જરૂર કહીશ, કદાચ તમારો મારો સમય નહીં બન્યો હોય એટલે મારો ભેટો નહીં થાય. કંઈક તમારો સમય નહીં બન્યો હોય એટલે મારો ભેટો નહીં થતો હોય, પણ તમારો મારો સમય બન્યો હશે ને તો એ રવિવાર નહીં તો બીજો રવિવાર નહીં તો ત્રીજો રવિવાર, એક દાડો તો ભેટો થઈ જશે. કોઈ એવો ભાવિક હોય કમાય એવા તે કેવા પાપ કર્યા તો અમારે તારો ભેટો નહીં થતો, તો એમ દુઃખ લગાડવાની જરૂર નહીં. એ તારો પરિશ્રમ છે. જો કદાચ તને ભક્તિ ઉપર ભાવ છે, ભક્તિ ઉપર ભરોસો છે, અને જગતની અંદર કદાચ પરમારના કોડમાં તરવારની ધાર જેવી મેલડી જાગી છે ને એનો ભરોસો લઈને કદાચ આવતો હોય આંખો બંધ કરીને હેડ્યો આવજે, જરૂર સારું થશે. જરૂર સારું થશે. જગતની અંદર હું બોલો અસલ પરમારની પેઢીની તલવારની ધાર જેવી મેલડી એટલે એમાં આઘું પાછું થાય નહીં. જગતની અંદર સારું બનાવીને બેઠીશું ને સારું કરીને બેઠીશું, એમનામ બેઠી નહીં. એટલે માણસને હજારો પ્રશ્ન હોય ને હજારોના પ્રશ્નોના જવાબ આલવા વાળી છું. પ્રશ્ન ઉત્પન્ન કરવા વાળી હું છું, જવાબ કરવા વાળી હું છું. પણ મારે તો એવું જોવું છે ને એવું કરવું છે કે મારો ભાવિક મન મેં પ્રશ્ન ઉદ્ભવે મને પ્રશ્ન કઈ રીતના કરે ને એ મારે સાંભળવાનો. હો બાબુ વીરા, જગતની અંદર જેટલું કરવું છે એટલું કરી શકું છું, નહીં કરી શકતી એવું નહીં. પણ જીવનની અંદર કદાચ મારા બન્યા છો તો મને ખબર તો હોવી જોઈએ ને મારો ભાવિક કેટલા છે. કાલ કદાચ આલી દઈશ, કાલ કદાચ બંગલા ગાડી મોટર ને મિલકત ને સુખ સંપત્તિ થઈ જશે તો મારા વિશે શું બોલશે એ તો મારે જોવું ને. એટલે પહેલા તમને મારો લેખાજોખા મારું અસ્તિત્વ શું છે એ તમને સમજાવું છે. જગતની અંદર ઠેર માતાઓ બોલે છે, હું કોઈનો વિરોધ નહીં કરતી હો ભાઈ, પણ જગતની અંદર પરમારની પેઢી હું એક જ માતા એવી ઉગી છું અને સાથી ઠોકીને હું કહી શકું છું કે મારા દીકરાએ 5 રૂપિયાની આશા રાખી નહીં, મારી વસ્તીએ કોઈ દાડો 5 રૂપિયાની માંગણી કરી નહીં. અને કદાચ મારા દીકરાને મારી વસ્તીએ કોઈ દાડો 5 રૂપિયાની માંગણી કરે ને એ દાડે મારા માતા સામું આવજો લેવો. જરૂર મારા દીકરાને હું દંડ કરીશ, ફટકારીશ, પણ મારો દીકરો એક પણ દીકરો તમારા જોડે 5 રૂપિયાની માંગણી નહીં કરે. અને મારો ખુલ્લો આદેશ છે હરેક ભાવિ ભક્તને કે કોઈ પણ મારો દીકરો કે ભાવિક કોઈને મેં સામર્થ્ય એવું એટલું નથી આપ્યું, કેટલી પદવી નથી આપી કે મારા ભાવિ ભક્ત જોડે 5 રૂપિયા માગે. હા, પદવી મેં આપી છે, મારા હરેક દીકરાને આપી છે, હરેક ભાવિ ભક્તને આપી છે. અને એ સામર્થ્ય આપ્યું છે કે આવેલો ભાવિ ભક્ત હોય ને એની સેવા કરવી, એને જરૂરિયાત હોય તો જરૂરિયાતમંદ બનવું, એની મેં સેવા આલી છે. બાકી કોઈની જોડે 5 રૂપિયા માંગણી કરવાની કોઈને મેં પદવી આપી નથી. એટલે નવા આવેલા વિડીયો સાંભળનારા તે ધ્યાનથી સાંભળી લેજો. પરમારની પેઢીમાં બોર્ડ ગામમાં કોઈ 5 રૂપિયા માંગતું નથી. નિસ્વાર્થ આવો અને કોઈ એમ કે ઓ મારી જોડે 5 રૂપિયા લીધા તો જગતની અંદર હું મેલડી આ જ બેઠી છું. નથી. જે તે સમયે કદાચ દેવ દુઃખના સમાધાન જોતા હોય તો જરૂર આવીએ કશો. હો બાબુ વીરા, ખાલી ધક્કા ખાવા ના આવતા. કદાચ દેવ દુઃખનું સમાધાન જોતું હોય તો આવજો. પારખા લેવા હોય તો હું હાથ જોડીને કહું છું ના આવતા. જગતની અંદર હું માતા એવી છું, રાજી થઈને 2 હાથ જોડીને આવશો તો જરૂર દીકરાઓ તમને વાલે વધાઈને કદાચ ખોરે બેહાડીશ. પણ જો કદાચ જબરા બનીને આવશો તો પછી મને માતાના હું હારી એટલી હારી રાશી છું. પણ જગતની અંદર હું કંઈક સારું બનાવવા બેઠી છું, હરેક મારા ભાવિ ભક્તનું સારું કરવા બેઠી છું. તો મારા કર્તવ્યમાં પહેલું કાર્ય મારા રામે મને સોંપ્યું ને એ આવે છે. હો ભાઈ, એટલે કંઈક એવું એ નહીં કહેતા કે આટલી બધી જબરી હોય આવું કરી નાખ, પણ ના, હું તારું એટલામાં બળ વાપરું, મારા ભાવિકનું સારું કરવામાં ના વાપરું ભાઈ. તારું કર્મ જોવાનું જ છે, તું ખાડો ખોદીશ તો પડવાનો જ છે. એમ મારે ત્યાં કંઈ કર્મ મારે બંધાવવાની જરૂર છે. ભાઈ, ખોટી વસ્તુ હોય. જગતની અંદર હું જગત જનની થઈને બેઠી છું, મારે તો સારું જ બનાવવું. મારા માટે તો સર્વસ્વ સરકાર. તને જ્ઞાન નહીં એટલે તું બોલ, જે તાર મારો અનુભવ થઈ જશે એ તાર નહીં બોલ. આવું લખાણ કરી નાખું.
જેને જેને મારો અનુભવ થાય અને અમે મેલડીનો અનુભવ થાય એ કોઈ દાડ બોલી ના એ કહું હા ચમ કે એના પરચા કંઈક અલગ હોય. મારા રૂપનો રંગ જેને જોઈ લીધા હોય ને એના મોઢાની દશા બદલાય નહીં કોઈ દાડો જિંદગી પર હો. જેને જેને મેલડીનો સંગ થઈ ગયો હોય ને એના મોઢાની દશા જીવનભર ના બદલાય. એનું મોઢાનું તેજ જ અનેરું હોય હો ભાઈ. અને જેટલા મેલડી પાછા હોય ને એના મોઢાના નૂર ના હોય. હું માતા આવું કહું છું હો. જગત ફરીને જોઉં છું ને એટલે કહું છું હો ભાઈ. એટલે દેવના નૂર ને દેવના રૂપ ને દેવના રંગ જોવા હોય ને તો એના માટે નિસ્વાર્થ બની કોઈ સ્વાર્થ વગર કોઈ આશા વગર ખાલી આંખો બંધ કરીને જોવા પડે તાણ દેવ દેખાય. પછી 12 મહિના 2 મહિના ભક્તિ કરે માતા દેખાતી જ નહીં. પણ તું તારા સ્વાર્થનો જ લડ્યો હો ગાડા. તારું કર્તવ્ય કરીને કરને 1 મહિનો કર 2 મહિના કર મલ ચમ ના મલ હે. વાર્તાઓ જગતની અંદર આટલા સિદ્ધાંતો દ્રષ્ટાંતો દુનિયામાં પડ્યા છે એમનામ પડ્યા છે. જો કદાચ ગાડાને ગોવર્ધન મળતો હોય તો હું તો જગત જનની છું હે. ગાડાને ગોવર્ધન મળતો હોય તો હું તો જગત જનની છું. એટલે ધર્મ દેખાય છે, શક્તિ દેખાય છે, નહીં દેખાતી એવું નથી. પણ નરી આંખે નહીં. એના માટે આંખો બંધ તમારા દુઃખને ભૂલી જવું પડે અને મારામાં તરબોળ થઈ જવું પડે. મારામાં તરબોળ થાવ તમારી કુળની માતાની અંદર આમ રચ્યા પચ્યા થઈ જાઓ કે જગતની અંદર મારી માં સન મારું દુઃખ હોય. જગતની અંદર મારી ખોડિયાર હોય ને મન દુઃખ હોય. જગતની અંદર મારી ચામુંડ હોય ને મન દુઃખ હોય. એમાં તને દુઃખ છે ને એટલે હું જાઉં છું એમ કરીને આવન જો તમારા દુઃખ ના ભાગત જગતની અંદર માં મેળવીને બોલવું નકામું પડાવો. જગતની અંદર ક્યાંક તમારી માને દુઃખ પડ્યો છે ને ત્યારે તમને દુઃખ પડે ને જગતની અંદર ચઈ માય એવી છે કે 5 દીકરા હોય ને 7 દીકરા હોય ને દીકરાને દુઃખ હાલે તો જો કે કદાચ તમને જન્મ આપનારી માં કદાચ દીકરાને દુઃખ નહીં આપી શકતી તો ગાડાઓ જગતની અંદર હું તો એક દેવી શક્તિ અખિલ બ્રહ્માંડની માલકી નામ બેઠી છું સાક્ષાત હે. જેને નારાયણની જોડે બેઠી છું એવી હું મેલડી છું. અને હું દુઃખ હાલવા નીકળું છે ના. મારા નામ અલગ છે, રૂપ અલગ છે, રંગ અલગ છે, પણ હું શક્તિ તો એકની એક છું. એમાંથી આગી પાસે નથી. તમને જે વિશ્વાસ પડે છે એ નામથી બોલાવવાનું એમ નામથી તમારું કાર્ય કરી નાખું છું. કોઈ ક્યાંક ચામુંડ માતા હારું કરજે આટલું કામ કરી નાખજે કામ થઈ જાય કે મારે ચામુંડ માતાએ કરી નાખ્યું ને. પણ એ તો તમારો ભાવ ને તમારો વિશ્વાસ એટલો ટકી રહ્યો હતો ને એની જોડે એટલે એને કામ કરી નાખ્યું. પણ કામ કોને કર્યું તો તમે નતું જોયું હે. પણ કે મેં તો ચામુંડને કીધું હતું ચામુંડે કામ કરી નાખ્યું. મેં તો કે ખોડિયારને કીધું હતું ખોડિયારે કામ કરી નાખ્યું. કોઈ કાળકાને કીધું હોય ને કાળકાએ કામ કરી નાખ્યું હોય ને. પણ ગાડાઓ સમય પહેલાની વાતો કરીને હાલવા વાળી છું હો. તમે કોણ તમારા અંતરની વાતો પૂરી કરી નાખું એ તો અલગ છે. પણ જગતની અંદર સમય પહેલા જગતની અંદર હું કામ કરું છું મારા ભાવિ ભક્તના આમ ઊભા કરીને કહું છું તારું આટલા મહિના ભાઈ આટલું બનાવવાનું છે હે. અને આટલું બનાવું પછી મારી સામે ઉભો રહે. આટલું બનાવું ભાઈ મારી સામે ઉભો રહે તો તારા વાત કરું બાકી વાતે ના કરું. અને ગાડાઓ એટલું બનાવ્યા વગર મેં કોઈ વાતે નહીં કરી હે. એટલે એવી વાતો છે જગતની અંદર. તમે મારી આગળ કંઈ ગાવા નહીં દીધું મેં કે તમે તમારું દુઃખ પહેલા ગાઓ. તમે મને આમ કહો પછી હું તમને સમાધાન બતાવું ના. તમને જેટલું જોઈએ છે ને જેવું જોઈએ છે ને એવું કદાચ ચાણીથી ચારી તમને તકલીફ ના પડે ને એવું આલું છું. તમને ચાણીથી ચાલીને જેવી તકલીફ જીવનમાં ના પડે ને આગળ જતા એવું આપું છું કે જેથી કરીને કાલ તમને અંદર અફસોસ ના થાય અરે આટલું આયોજનમાં આટલું બાકી રહી ગયું. પણ તમારા જીવનની અંદર જો કદાચ ભાવ ભક્તિને ભરોસો રાખીને બેઠા છો અને જગતની અંદર પરમારની પેઢીની બોહાડ ગામમાં આવીને તમે મારી જોડે બેઠા છો તો આટલું તમારું સેટું નહીં રહેવા દઉં. આવું મારું મેલડીનું કેવું છે. એક ધીરજ રાખજો. કદાચ થોડોક તમને મેણાનો માર મળે તો કદાચ સાંભળજો. મનુષ્ય છે મેણા માર્યા વગર એની જીવન જાય એવું નથી. જગતની અંદર એ સારું નહીં કરીએ કે જતા હશો તો એવું કહેશે એટલે આટલા રવિવારે જાઓ તમારે થયું શું હે. તો ગાડા 2 રવિવાર તારી જોડે આવો તું સારું બનાવી દે હે. 2 રવિવાર તારી જોડે આવો તું સારું બનાવી દે. કદાચ આઈને તમે લૂંટાતા હોય, તમારા પૈસા વપરાતા હોય, તમને ખોટી રીતે તમારી જોડે પૈસા લેતા હોય ને એવા કોઈક માણસ કહે કે ભાઈ અહીંયા જાવ છો ને તમારા પૈસા લે છે રૂપિયા લે છે
તો ના જશો. તમે હર રવિવાર ખોટા 500-1000 રૂપિયા બગાડો છો. તો એ તો હું માતા કહું છું ભાઈ, તમારા જ્યાં રૂપિયા લેતા હોય અહીંયા જવાની જરૂર નથી. દેવના સમાધાન રૂપિયાથી નહીં થાય. આવું તો હું કાયમ કહું છું વિડીયોમાં. હરેક મારા વિડીયોની અંદર એન્ડમાં તો એક વાક્ય હોય ને હોય કે પૈસા દેવાથી દેવ દુઃખના સમાધાન થતા નથી. આ તો અંતરની અંદર તમને મારા પ્રત્યે લાગણી થાય અને મારા શબ્દો કદાચ તમને હૈયા ઉપર લાગી જાય. અરે આટલી જિંદગી જીવ્યા એ તો અમે અભમમાં જીવ્યા છો, પણ ખરેખર અમને તો વાતું કેસ ને એમ કે અમારું કર્મ જ્યારે આંખો બંધ હતી ને આંખો બંધ કરીને જે દોડ્યા ને અને એ દોટ મૂકીને એમાં જેટલા રોંદાઈ ગયા ને એનું દુઃખ અમને છે. જો કદાચ આવો અહેસાસ થઈ જાય ને તો જગતની અંદર કાંઈ કરવાનું આવતું નથી. બસ આજ તમને અનુભવ કરાવવા છે. બાકી તમે મૂડાવારી લાખો રૂપિયાના વ્યવહાર કરી કે તમે જીવ સામે જીવાલી જીવ બચાવી શકતા નથી. જેવું તમે જીવન જીવો છો એવું તમને ભોગવવા મળે છે. એટલે ભક્તિમય વાતાવરણ 5 માણાનું સારું કરીને જીવન જીવશો ને, ખરાબ છે ને ખરાબ થાય ને એમાં કોઈ કાંઈ નડતું. ખરાબ છે ને ખરાબ એનું થાય છે એમાં કોઈને કાંઈ નડતું નથી. પણ સારો માણસ હોય અને એ દુભાતો હોય અને એનું કંઈક સારું કરો ને એટલે તમારો બેડો પાર થાય ને થાય. પછી કે માં પેલો તો જબરો હ ને એને માં એનું સારું ના, એનું સારું નહીં કરવાનું, નહીં તો ડબલ જબરો થાય. એકનું ખૂન કરતો હોય 2 ના ખૂન કરે હે, પણ એને તો એને કોર્ટે ચડાવવો જ પડે ભાઈ, અને એને સજા પડાવવી જ પડે. ચમ એનું કર્મ ખરાબ છે. કર્મ જોવું જોઈએ માણસ જોવો જોઈએ કે એનો માણસ કોણ છે, એનું માવતર કોણ છે, કઈ પેઢીમાં આવે છે ભાઈ. હે એની પાછળનો જીવન ગાથો શું છે. પછી આખી જિંદગી કોકના ગાળિયાત કર્યા હોય કે મારે પૈસા નહીં દેવા, લે અમને બચાવી લો, તો કોણ બચાવો ભાઈ? પગ ફરીને ગાળિયા કરવાનું ચાલુ કરી દે, ખરે જ ના કરે. એટલે એવી વાતો. એટલે એવા માણસોને જેને સુધરવાની કોશિશ છે તો જરૂર હું એવું કહું છું કે મનુષ્ય થઈને કદાચ એક મોકો આલી જોજો. તમારા પરિવારમાં કોઈ હોય, તમારા બાળ બચ્ચા હોય, કદાચ એવું કે પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ, મા મારાથી ભૂલ થઈ ગઈ, ગમે તે વાતે ભૂલ થઈ હોય અને કદાચ તમારી આગળ કદાચ મન હળવું કરીને કદાચ વાત કરે અને વાત કરે જો કદાચ તમારી સામે કદાચ વાત મૂકે ને તો આડી અવડી વાત કર્યા વગર એક મોકો જીવન જીવવાનો આવજો તો જરૂર એ જીવનનું પરિવર્તન થશે. પણ એમાં તમને કદાચ હૈયા ખોલીને વાતો કરે ને તમે આગળની વાતો પકડીને કદાચ એની સામું બાથો ભીડો ને તો એમાં સારું બને નહીં. બસ મારે તો ટૂંકીને ટચ વાત આટલી કરવી છે કે દીવા સામું ઊંધા વળી રહેવાથી સારું કાર્ય બનતું નથી. જીવનની અંદર પરિવર્તન જરૂરી છે. દેવગતિનો ડર એટલે મારી નાખશે, પેલાનું આમ કરીશ તો મને આમ કરી નાખશે, મારો પગ ભાગી નાખશે, મને ખાટલે નાખશે, મને દવાખાને નાખશે. ના, એવો ડર નહીં રાખવાનો. ડર જીવનની અંદર એટલો રાખવાનો કે મારું માવતર કોણ છે, મેં મારી ભક્તિ મારી માની કરી છે તો મારી માની ભક્તિ કરી છે ને એ દીવો મારી સામું જોઈ રહ્યો છે, મારે કોઈનું અહિત નથી કરવું. જીવનની અંદર તમારું જો દુબળી દશા આવે તો જગતની અંદર હું મેલડી મટી જવું. જગતની અંદર પરમાણની પેઢીની હું મેલડી મટી જવું. જો કદાચ દુબળી દશા તમારા જીવનની અંદર આવે તો મારા શબ્દો છે પણ વચને ચાલવું પડશે. જીવનની અંદર ઉદ્ધાર જરૂરી છે તમારો. આવા સમયગાળાની અંદર કોઈ ઉદ્ધાર નહીં કરી આલે. આજના એવા સાધુ સંતો નહીં રહ્યા, આજના એવા જ્ઞાનીઓ તપસ્વીઓ નહીં રહ્યા કે જે તમને માર્ગદર્શન આપીએ કે આજે તમે માર્ગદર્શન લેવા જાઓ ને તો જે માર્ગ ઉપર હોય ને એ માર્ગ તમને ભટકાઈ દે. એ માર્ગે તમને ભટકાઈ દે અને ભૂલા પાડી દે. કારણ કે આજનો જમાનો છે ને માયાનો મૂડીનો છે. મૂડી વગર કોઈ વાત નહીં કરતું, મૂડી વગર કોઈ તમને હાથ નહીં દેતું. પણ જગતની અંદર જો કદાચ કાગળિયા કરતી હોય ને તમારા ના કરવાના કાર્ય કદાચ તમારા એવા કાર્ય કે જે પેઢીઓ જાય તો પૂરા ના થતા હોય ને તો એક તમારા વિશ્વાસમાં કરી આલું શું, એક તમારા ભરોસામાં કરી આલું છું. હું એ છું જગતની અંદર, હું એ મહામાયા છું. રીજું તો રાજ કરાવું છું, ખીજું તો ખેદાન મેદાન કરું છું. એમ તમારા ઘરે કદાચ રીજીને બેઠી છે તો એને રીઝવી લેજો, એને બનાવી લેજો. અને જરૂર જો કદાચ બેડો પાર ના કરો તો જગતની અંદર મારા માતાને બોલવું નકામું છે કે દુનિયા ફરીને થાકી ગયા, ભૂવા ભટેરા કરીને થાકી ગયા, પણ ના મેરાયો તે ના જ મેરાયો. પણ ગાડાઓ કદાચ મારા રામે તમારો લેખ મારામાં લખ્યો તો
એટલે તમારો આય મેર પડવાનો છે વાહ. એટલે કોઈ ખોટી ઉતાવળ કરતા નહીં. તમારો લેખ કદાચ મારા જોડે લખ્યો છે ને તો કદાચ છેલ્લે બેઠેલા વ્યક્તિને હું ઊભા કરીને બોલાવું છું કે દીકરી ઉઠ તારું કામ છે, કે દીકરા ઉઠ તારું કામ છે. પછી દોડા દોડી કરીને પડી કરીને માનવ પૂછી લઉં તો એમ તમારો મેર પડવાનો નથી. અહીં તો સાચા હૃદયથી મારા સામે મારા દીવાના જોત સામે કદાચ અરજી નાખો હો ને તો હું જરૂર સાંભળું છું ને એનું પાલન કરું છું. કારણ કે તમે મારી આગળ કદાચ ગડગડા મારી આગળ કદાચ મારા દીકરા બનીને મને કહેતા હોય કે એ માં જગત ફરીને થાક્યામાં તારા પારે આયા છી ઉગાડી લેજે, તો જગતમાં ફટશે મને કે બાબુ ના ઉગાડું તો ગાળા તારા બાપની માતા મળી ગયો. હારું બનાવીને આલશું તો મા કરશે, હારું બનાવીને આલીશું તો મા કરશે. કાલ અહીંથી જે બદલાઈ જશે જતા રહેશે. આ તો મતલબીની વાત કરું છું હો. મારા બધા ભાવિકો મતલબી નથી, હું મારા ભાવિકોને મતલબી નથી કહેતી હો. આ તો એક મતલબી માણસની વાત કરું નહીં કહેતા. હું તો અહીં જઈને 500 રવિવાર ભરે પણ માર તો સારું ના જ થયું, પણ એનું ધ્યાન રવિવાર ભરવામાં નહીં હોતું, એનું ધ્યાન પેલા દુઃખમાં જોવાય. જય માને કાંઈ વાત ના હોય કઈ નહીં, 10 જણા જોડે બેહીને આખા ગામની ખોદણી ખોદ છે અને માં આવશે એટલે માને પગે લાગશે રાજીથી કરીને લે હેલો જઈશું જતા રહેશે. લે શું કરવા તમે આયા હતા ભાઈ? શું તમારું દુઃખ હતું? કેવો તો ખરાબ ઉડો હે. દુઃખ માણસના હોય ને અંતર નાભીની વાતો હોય, અંતર નાભીની વાતો હોય ને એનું દુઃખ જરૂર હું ભાડી જાઉં છું. અને એનું દુઃખ મેં જરૂર કંઈક મારા ભાવિક છે હું એટલો બોલું છું હો. મારા ભાવિકને મેં ઉપર બોલાવીને કીધું નહીં તું કે મેં તારું દુઃખ મટાડ્યું, પણ હું એટલા બોલું કે એવો ભાવિક છે બબે રવિવારી તતન રવિવારી આયા અને મારા દર્શન નહીં થયા અને મને કહી ગયા મેં દુઃખ મટાડ્યા છો હો. અને આખનો રોટલો એમને ખાધો છે. સારું થજો એનું જેને મેરડી બતાવી પરમારની પેઢીમાં બોળગામમાં મેરડી બતાવી. ભલે માતાએ મને કાંઈ નહીં કીધું પણ 2 રવિવાર જઈ નહીં. હા માતા તો ના મળી પણ મારું દુઃખ મટી ગયું હો. આવું કેવા વાળા છે? માતા તો ના મળી પણ મારું દુઃખ મટી ગયું. જો કદાચ તમારા મારા આંગણિયામાં કદાચ પગલા પડવાથી તમારા દુઃખ ભાગતા હોય તો કદાચ મારા શબ્દે ચાલવાથી તમારું જીવનનું પરિવર્તન કેટલું થાય હે. અને કદાચ મારા રવિવાર 5 રવિવાર 10 રવિવાર ભર્યા હોય તો કદાચ તમને મેળાના માર્યા હોય તો મને માતાનું દુઃખ કેટલું હોય કાલ મારા ભાવિકના મેળા મારશે. તમારી કરતા અહંકાર હું અહંકાર વાળી છું હો. હું હારી બનું ને તો હારી છું, બાકી ખીજાઉં તો ખેદાન મેદાન છું. એટલે મારા દીકરાને કોઈ ભાવિકને કોઈ મેણું ના મારી જાય ને એની ચિંતા રાખું છું. એ પહેલાં મારા રામના દરબારમાં જઈને કગરીને આવશું. અરે મારા રામ મારા ભાવિકે હજારો ભૂલો કરી છે, લાખો ભૂલો કરી છે, પણ જ્યારે મારા શરણમાં નહોતો ને ત્યારે આજ મારા શરણમાં આવ્યો છે નારાયણ. હવે એને ઉગારવાનો કંઈક મને રસ્તો બતાય એ નારાયણ. હવે ભાઈ આ ભૂલ નહીં કરે. હું એવી મારા ભાવિકને હું શિક્ષા આલીને મોકલું છું. અને હું એવું કહું છું હું તને બાંયધરી આલું છું મારી આલેલી શિક્ષા ઉપર ચાલશે ને તો જીવનભર એમ દુઃખ નહીં આવે એવા આશીર્વાદ આલીને મોકલું છું. હવે મેં એવું નહીં કીધું કે તારા ભાઈનું તું ખરાબ કરી નાખજે. મેં તો એવું શીખવાડ્યું છે કે ભાઈનો ભાઈ બનીને રહેજે, બાપનો દીકરો બનીને રહેજે, માનો દીકરો બનીને રહેજે, એટલે એ શાંતિથી રહેજો. મેં તો તમને આવું શીખવાડ્યું છે. જીવનની અંદર કોને કઠિનાઈ નહીં આવતી? હરેક પરિવારમાં કઠિનાઈ આવે છે. આમ જોવા જાવ ને કદાચ મારા શરણમાં ના બેઠા હોય અને કદાચ મારા જેવી માતાઓ ના બોલતી હોય ને કંઈકના ઘર બરબાદ થઈ ગયા હોય હો. થઈ ગયા હોય કે ના થઈ ગયા હોય, કોઈ ભાઈના ના રહ્યા હોય, પણ જગતની અંદર મારા જેવી માતા બોલતી આ જાગતી આ બેઠી છે ને એટલે આ ભેળું રહી છે હો. માણસ આજે કોઈ સારું કરવા વાળું નહીં મળતું, ખરાબ કરવા વાળા વધારે મળે છે. સારું કરવા વાળો એક હોય ને તો ખરાબ કરવા વાળા 100 હોય, પણ તમને 100ની વાત સારી લાગે ને એકની વાત નહીં સારી લાગતી. આ મનુષ્યની મોટી કઠિનાઈ. ઘરનો કે સાચું તો ના, ઘરનો કે ખોટું. પેલો ભલે મને કુવામાં પાડતો એ સાચું હ, આ હારો મારો ભાઈ હે પણ એ નહીં હારો. હવે આમાં હું માતા શું કરું કયો? હે તમને જો કદાચ મારી ઉપર ભરોસો હોય તો થોડોક ભાઈ ઉપર ભરોસો હોવો જોઈએ. અરે મારો માનો જાણ્યો છે, પેલો મારી માનો જાણ્યો નહીં, હારો એ ખાઈ જશે લઈ જશે, કોઈ દાડો મને પાણી પીવડાવાય નહીં આવ. અને મારી માનો જાણ્યો હોય અત્યારે ભલે લઈ જશે પણ ખાટલામાં પડશે તાર પાણી પીવડાવવા તો આવશે ને હે. એમ કરીને કદાચ જતું કરી દો ને તો કાલે ભાઈનો વર્તો થાય. અરે મેં મારા ભાઈનું આટલું કરી નાખ્યું તો મારા ભાઈ મારે સામું ના બોલે, લાય હાલ દેવા દે એના ભાગનું હાલ દે કે ના હાલ દે. ખોટા ઝઘડા કરીને બે વિખેર કરો.
આવી વસ્તુ હું તમને સમજાવવા બેઠી. તમારે ઝઘડા નહીં કરવા, બને ત્યાં સુધી શાંતિથી. જો ભાઈઓ ભાઈ બેઠા હોય ને તો ભાઈઓ ભાઈ બેસી શાંતિથી વાત કરવી. કાં અમારે આની રીતે આમ છે ને આનો મનનો દુખાવો છે, આ દુખાવો અમારો પૂરો થઈ જાય ને એટલે અમને કાંઈ વેર ઝેર નહીં. એવું થાય કે ના થાય, પણ મનુષ્યનો અહંકાર આવી જાય. હું જઉં એટલે તું તારી માનો જેને બે એક જ છો, તમારે જ જવું પડે ને. હું જઉં હે ભાઈ, તમે કહેતા હોય હું જઈને મનાવું, પણ તમે હું મનાવાય જાઉં, પણ એવું મને બાંધરી આવતા હોય કે હા માં તું કે તારા વચને ચાલીએ, પણ માં તું કે એટલે આ જીવનમાં અમે આવા થઈ જઈએ ને તો અમારા જીવનની અંદર કોઈ દાડો ખીલી ખટકોય વાગવા ના દેતી, અમારે ક્યાંય થોડો કોઈ મતભેદ ના થવા દે. હું જઉં, હું મનાવું, પણ હું કરી ના હું બીજા દાડે તમારે ઝઘડો કરવો, હું શું કરું? હે બીજા દાડે મારા કહેવા આમ તો રહું નહીં. કઈ રીતના હું સમાધાન તમારા કરું કયો? કઈ રીતના તમારા દુઃખ ભાગું? હા, દુઃખ દેવના હોય અને દેવના હોય ને મારે અરજ કરો એટલે હું એ દેવને એવું કહું એ બાબા શાંતિ રાખજે, તારું કરી દેશે. હવે મારા શરણમાં આવ્યો છે ને તો તારો વ્યવહાર જરૂર કરશે, તું દુઃખી ના કરીશ. એટલે દુઃખ દેવાનું બંધ કરી દે. ચમ કે મનુષ્ય નહીં, એ એક શક્તિ છે, એટલે મારું માન રાખો. તો મનુષ્ય જ નહીં રાખતો, બોલ હું શું કરું કે દેવનું માન રાખે, મનુષ્યનું. આવું તો કહેવત તમે સાંભળી જ છે ને. તો જો કદાચ દેવ મારું માન રાખીને કદાચ તમને 15-25 વર્ષ કદાચ હેરાનગતિ નરગતરૂપ થતા હોય તમારા ઘડિયાના તમારા કર્મોના કારણે, અને તમે મારી સામું આવીને કદાચ 2 શબ્દની અરજ નાખો કે માં અમે આટલા દુઃખી છીએ, તો કે માં અમને આનું કંઈક થોડું નિરાકરણ, તો હું કહું સારું ભાઈ 2 રવિવાર તમે આટલી 2 અગરબત્તી આ નામની કરજો. અને જો કદાચ તમારા ઘરની અંદર સુખ ને શાંતિ થતી હોય ને તો પહેલાં આવીને માને એવું કહેવાનું હોય કે માં જો અત્યાર સુધી તમે બહુ દુઃખી હતા, પણ માં તે 2 અગરબત્તીનું કીધું એટલે અમારે આટલું નહીં 50% ફેર પડ્યો હોય તો જ કહેવાય કે 50% હોય 100% માં ફેર પડ્યો. હવે માં કહેવાય આનું શું કરવું, તો એનો આગળ રસ્તો મળે. દેવગતિની અંદર જો કોઈ હસીડાય નહીં. આ તો મજાકમાં વાત એટલે કરું કે ગરમીના મારા ભાવિકો બફાઈ ના જાય એટલે હસતા વાત કરું, પણ ઊંડાણની વાત છે. આ મારા ભાવિકો સમજે ને તોની વાત છે. હા, એટલે થોડુંક સમજજો, આ ઊંડાણની વાતો છે. હું ભલે હસતા વાત કરતી, આ ગરમીના કારણે તો મારો ભાવિક કંટાળી ના જાય, ચૂપ ના થઈ જાય, આમ શાંત ના થઈ જાય, નિરાશ ના થઈ જાય. એટલે ગમત સાથે જ્ઞાન આવીને તમને દેવગતિની સમજ આપું છું. એટલે થોડુંક ઉતારજો કે હશે માં અમે ગમે તે જે તે વાતો હોય ને એ બધી પૂરી કરવી, પણ માં અમને થોડુંક સારું કરીએ. અમે તારા કેવા ઉપર રહીશું, અમે આજના બદલાઈ જઈશું નહીં. અમને ગમે એટલું પેલું એ થશે ને તો લાખો રૂપિયાનો ઢગલો પડે તો અમે નહીં બદલાઈ જઈએ. પણ આવું કહેવું ને એટલે ભાઈ બીજા ત્રીજા દાડે તો લાખો રૂપિયાનો ઢગલો સામે જ આવે. અને પછી બદલાઈ જાવ ને પછી 12 મહિના સુધી તમારી સામું ના જો, પછી કસોટી કરો, પછી કે માં અમે તો તને કીધું તું પણ અમે તો 2 રવિવાર પણ એ બદલાઈ ગયા હતા. તમે ભલે મન ના કહેતા હું આવી હતી જોવા, ચમ કે ઢગલો હું થતી હોય ને ના હોય. આ બધા તમારા સવાલોના જવાબ છે દીકરા દીકરીઓનો ખાસ.